માતાજીની અવાજ એટલો હોવો જોઈએ કે માને પણ અંદર ગોઠમાંથી અહીંયા આવી અને ચાચાના ચોકની અંદર આશીર્વાદ આપવા અહીંયા લાખોની મેદનીમાં લોકો આવે છે માના દર્શન કરવા માટે। સાહેબ, હું એક મુસ્લિમ છોકરી છું અને માએ મને પહેલા નોરતે બોલાવી લીધી છે। હું બહુ જ ખુશ છું રિયલી। મા પાસે બી હું બહુ જ રડી છું કે રિયલી હું બધામાંથી તો આશીર્વાદ હશે જ, જે મારી માથે વરસ્યા છે ને એ કલ્પના બહાર છે। હું બહુ જ હેપી છું કે 9 દિવસથી હવે મને કોઈ ટેન્શન નથી કે મને થાક લાગશે, કેમ કે માં ઊભી છે મારી સાથે। એક તો મારી ખોડિયાર છે મારી સાથે અને અંબામાં મારી માથે ફિદા છે, એટલે મને બેયના આશીર્વાદ મળશે। ને આજે જે હું પરફોર્મન્સ કરવાની છું એ કહેવાય ને કે એક મન ખોલીને દિલ ખોલીને આનંદ કરવાની છું। અને હું ખેલૈયાઓને રમાડવા માટે એટલી બધી ઉત્સાહિત છું કે જલ્દી બસ આરતી પતે અને ઉદ્ઘાટન થાય અને માના નામ ઉપર હું વધારેમાં વધારે પ્રાચીન ગરબાઓ ગાવાની છું। અને થોડીક તમારા ન્યૂઝ ચેનલના પહેલાથી કહેવા માંગુ છું કે દરેક કલાકારો નવરાત્રીની અંદર હું એક મુસ્લિમ છોકરી તરીકે હું એક સંદેશો આપી રહી છું કે વધારેમાં વધારે પ્રાચીન ગરબાઓ ગાવાનું અને માના નોરતાની અંદર લોકો જે મન મૂકીને નિર્દોષ આનંદ કરવા માટે આવે છે તો એ તમારા ગરબા ઉપર રમે છે તો માની ભક્તિ પણ થાય અને માના ખોળામાં રમવાની મજા પણ આવે। તો વધારેમાં વધારે પ્રાચીન ગીતો પ્રાચીન ગરબાઓ ગાઓ। માં અંબાના હોય, માં ખોડલના હોય, માં ઉમાના હોય, કેમ કે 12 મહિના મેરેજ ફંક્શનમાં બધા ગીતો આપણે ગાવાના જ છીએ, પણ નવરાત્રી એક જ એવું તહેવાર છે જેમાં આપણે માની આરાધના કરી શકીએ। પણ હું ઘરે બેસીને આરાધના કદાચ ના કરી શકું, પણ હું સ્ટેજ ઉપર 64 જોગણીઓની આરાધના કરું છું। મને ખૂબ આનંદ છે। થેન્ક યુ। શક્તિપીઠ અંબાજી ખાતે માં જગદંબાના ચાચર ચોકમાં નવરાત્રીના રાસ ગરબાનો આજે વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે। ગુજરાતના પ્રખ્યાત કલાકાર શ્રી ફરીદાબેન મીર આજે એમની ટીમ સાથે સાજિંદાઓ સાથે અહીંયા ગરબા કરવા ઉપસ્થિત થયેલ છે। અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, નવયુવક મંડળ અને કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સહયોગથી આખો સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ત્યારે અને આજે અમે બનાસકાંઠાના MP જ્ઞાનીબેન ઠાકોર પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને બીજા પણ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। તો સૌનું સ્વાગત કરું છું। અને આ વખતે 9ને બદલે 10 દિવસના એક તિથિ વધારે હોવાથી 10 દિવસ ખેલૈયાઓને આ ગરબા ગાવાનો તક મળશે। બધામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખૂબ આભાર।